આ જે લોકો એમ કહેતા હોય ને કે દરવાજામાં ભેજ લાગી જાય ખાલી વરસાદના છાંટાથી, આ એને જોઈ લ્યો. આ આખી ડોલ આપણે આમાં રેડી દઈ છીએ. આની માથે પાણી નાખે 24 કલાક તમે આ રીતના પાણી છાંટો ને તોય કાંઈ નથી થતું. અને બાકી આ દરવાજાને આમ ઘા કરતો તો બી કાંઈ નથી થતું. અને માથે ચડી જાવ તો બી કાંઈ નથી થતું. તોય કાંઈ ન થાય. ઠેકડા મારો ને તો બી કાંઈ ન થાય. આનંદભાઈ ઓકે, કોઈ બી જગ્યાએ દરવાજાની રિક્વાયરમેન્ટ હોય તો આ ભાઈનો પહેલા સંપર્ક કરજો. કેમ કે અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ કોઈ દરવાજાની વોરંટી નથી સાંભળી. સાહેબ 15 વર્ષની વોરંટી સાથે આ દરવાજાનું સેલ આઉટ કરે છે. ઉનાળો, ચોમાસું, શિયાળો, કોઈ બી વેધર હોય જેની અંદર દરવાજાને કાંઈ બી ઇફેક્ટ થતી નથી. અમારા ડોર છે ને FRP ફાઈબરના ડોર છે. બરાબર. આમાં શું હોય, કેમિકલ આવે, રેઝિન છે, હાર્ડનર છે, કોબાલ છે, ફાઈબર ગ્લાસ મેટ છે, આ બધી વસ્તુનો અમારે આ ડોરમાં યુઝ થાય છે. જેથી કરીને શું થાય કે દરવાજામાં ઉધઈને એવું ના લાગે, સડો ના બેસે, ક્યારેય ફૂગાય નહીં, ચડ ઉતર થવાના પ્રશ્નો ને રહે. આવા કોઈ પણ પ્રશ્ન આપણે આમાં રહેતા નથી આનંદભાઈ. અને આમાં છે ને કસ્ટમાઇઝ સાઇઝ છે. સાઇઝ છે એ કસ્ટમરને જે રિક્વાયરમેન્ટ હશે એ સાઇઝમાં બનાવી આપશું. એવું નહીં કે ભાઈ અમારી પાસે માપમાં હું કે માલ સ્ટોકમાં પડ્યો હશે, ઓર્ડર આવ્યો ને લઈ જાવ પછી આ કાપકૂટ કરી અને ફિટ કરી દો. પછી એમ કહેશે કે ભાઈ અમને આ ડિઝાઇન ગમે છે પણ આ કલર નથી ગમતો, આ એમને કસ્ટમરને કલર ચેન્જ કરવો છે તો કલર એને જે ગમતો હશે એ કલર આ દરવાજામાં થઈ જશે. ડિઝાઇનમાં હું કે 40+ આપણી પાસે FRPમાં રેન્જ છે એટલે એમાંથી ગમે એ ડિઝાઇન પણ પાસ કરી શકે છે કસ્ટમર. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. એક અલગ જ કોન્સેપ્ટમાં આ વિડીયો લઈને આવ્યો છું. ખૂબ જ ઉપયોગી આ માહિતી છે. જેના ઘરે નવું બાંધકામ થતું હોય, જેને ફર્નિચર માટે ઘરે દરવાજાની જરૂર હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, કોઈ બી જગ્યાએ દરવાજાની રિક્વાયરમેન્ટ હોય તો આ ભાઈનો પહેલાં સંપર્ક કરજો. કેમ કે અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ કોઈ દરવાજાની વોરંટી નથી સાંભળી. સાહેબ 15 વર્ષની વોરંટી સાથે આ દરવાજાનું સેલ આઉટ કરે છે. આને કહેવાય છે FRP દરવાજા, જેની અંદર લાકડું તો આવે જ છે પણ એની એક કેમિકલ સાથે પ્રોસેસ કરીને આ દરવાજા તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને ઉનાળો, ચોમાસું, શિયાળો, કોઈ બી વેધર હોય જેની અંદર દરવાજાને કાંઈ બી ઇફેક્ટ થતી નથી. મતલબ કે ઉધઈ નથી થતું, ભેજ નથી લાગતો, કાંઈ જ નથી થતું. મારી સાથે અહીંના ઓનર વિરલભાઈ જોડાણા છે. પરફેક્ટ એડ્રેસ, લોકેશન આપણને વિરલભાઈ જણાવશે. સાહેબ આ લોકેશન કઈ જગ્યાએ આવે? આ છે ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર, SBI બેંકની સામે, મવડી ફાયર બ્રિગેડ. ઓકે, હવે વધુ માહિતી આપણે અંદર જઈને કંપની આઉટલેટના ઓનર આવ્યા છે એમની પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં મજામાં સાહેબ. અઢળક વિડીયો તમારા જોયા છે. જયદીપભાઈને આપણે વિડીયો જોઈને એમાં પાણી છાંટતા હોય ને દરવાજા ઘા કરતા હોય ને ઘણું બધું કરતા હોય છે. અત્યાર સુધીમાં મેં બહુ ઓછી એવી જગ્યા જોઈ છે કે કદાચ કોઈ એમ કહે કે અમે એમાં 15 વર્ષની વોરંટી આપી. ઓકે. અથવા તો કાંઈ ઉધઈ થઈ જતી હોય, કાં પાણીનો ભેજને લીધે ફૂલાઈ જતું હોય તો આપણે એવું શું કરીએ છીએ આ દરવાજામાં કે જેને લીધે આ 15 વર્ષની તમે વોરંટી આપી શકો છો? સૌ પહેલા હું તમને આનંદભાઈ વાતચીત કરું ને, આ અમારા દરવાજા છે ને એ FRP દરવાજા છે. જી. સનમાઇકા ડોર કે એ ડોર નથી. સનમાઇકાના ડોર ને હોય ને તો એમાં અંદર લાકડું નહીં હોય એટલે ફુગાઈ જાય કે ઉધઈ લાગે એવા પ્રશ્ન રહેતા હોય છે એ ડોરમાં. આમાં શું હોય, કેમિકલ આવે, રેઝિન છે, હાર્ડનર છે, કોબાલ છે, ફાઈબર ગ્લાસ મેટ છે, આ બધી વસ્તુનો અમારે આ ડોરમાં યુઝ થાય છે. જેથી કરીને શું થાય કે દરવાજામાં ઉધઈને એવું ના લાગે, સડો ના બેસે, ક્યારેય ફૂગાય નહીં, ચડ ઉતર થવાના પ્રશ્નો ને રહે. આવા કોઈ પણ પ્રશ્ન આપણે આમાં રહેતા નથી આનંદભાઈ. ઓકે. મેઇનલી આમાં મજબૂતાઈ પણ ફૂલે ફૂલ આવે. ઘણાને એમ થાય કે FRP ફાઈબર કઈ ને એટલે એમને એમ લાગે ફાઈબર એટલે શું, આ પ્લાસ્ટિકના દરવાજા આવતા છે. મને એ જ વિચાર આવતો ને આજે છે આ ડિઝાઇન આપણે જોઈએ છે. હા, એમ્બોસ ડિઝાઇન છે. આ લાકડું જ છે. જો આમાં છે ને આનંદભાઈ અંદર તો લાકડું જ છે. જી. બે બાજુ પ્લાયવુડની સીટય છે એટલે મજબૂતાઈ આ દરવાજામાં તમને પૂરેપૂરી મળવાની છે. પણ ઉપર જે આ ડિઝાઇન ને છે ને ઈ FRP ફાઈબરની છે. આ ડાઈમાં દરવાજો બને. આ કોઈ લાકડામાં કોતરીન કે CNC મશીનથી નથી બનાવેલું. ડિઝાઇન છે આખી કેમિકલથી બનેલી હોય છે. બાકી માર્કેટમાં જે દરવાજા બને એ સનમાઇકા હોય એટલે સનમાઇકા એની ઉપર ચોંટાડેલા હોય. અમારામાં એની જગ્યાએ FRP ફાઈબર એટલે કે કેમિકલથી આ ડિઝાઇનો બનાવેલી હોય. અમારે એક દરવાજો બનાવવામાં મેઇન દરવાજો હોય આનંદભાઈ એટલે 12 થી 15 કિલો જેટલું કેમિકલ ખાલી એક દરવાજા બનાવવામાં વપરાઈ જાય. ઓકે. આ તમે જોઈ શકો છો. એકદમ લાગશે તમને આનંદભાઈ લાકડા જેવું જ કે ભાઈ આ લાકડાના જ દરવાજા
છે, પણ અંદર લાકડું છે, પણ આને કહેવાય FRP ડોર. અને દરવાજો આગળ પાછળ ચારેય કોર બધે કેમિકલ થી કોટેડ દરવાજો આવશે, એટલે આ દરવાજા ઉપર તમે ગમે એટલું પાણી પડશે ને તોય કાંઈ થશે નહીં. એટલે ઘણા ઘરમાં એવું થતું હોય કે ભાઈ મેઇન સાઈડ બહારની સાઈડ દરવાજો આવતો હોય કે ભાઈ અમારો સજવું ન હોય, કે પછી એમ કે ભાઈ વરસાદની વાછટ આવશે એટલે ડાયરેક્ટ પાણી આની ઉપર આવશે, કે પછી બહારની સાઈડ હોય તો કે ભાઈ તડકો ડાયરેક્ટ પડે છે તો શું હું કે બેન્ડ થવાના ઇસ્યુ રહેશે કે ભાઈ ખરાબ થઈ જશે. તો ના, આમાં તમારે તડકો ડાયરેક્ટ પડશે, પાણી ડાયરેક્ટ પડશે, ઉધઈ લાગશે તો પણ આ દરવાજામાં આનંદભાઈ કાંઈ પણ થાય. એક કઈ વાતાવરણની અસર આ દરવાજામાં મીન્સ વાતાવરણ વેધર પ્રૂફ દરવાજો તમે આનંદભાઈ આને કહી શકો છો, કેમ કે વાતાવરણની કોઈ અસર થતી નથી. આમાં આપણે અલગ અલગ ઘણી પ્રકારની ડિઝાઇન આપણી પાસે છે આનંદભાઈ, અને આમાં છે ને કસ્ટમાઇઝ સાઇઝ છે. સાઇઝ છે એ કસ્ટમરને જે રિક્વાયરમેન્ટ હશે એ સાઇઝમાં બનાવી આપશું. એવું નહીં કે ભાઈ અમારી પાસે માપમાં હું કે માલ સ્ટોકમાં પડ્યો હશે, ઓર્ડર આવ્યો ને લઈ જાવ પછી અહીંયા કાપકૂટ કરી અને ફિટ કરી દો. પેલા શું કહેવાય માપ સાઈઝ અમારા મિસ્ત્રી એમના ઘરે લેવા જશે, માપ સાઈઝ લઈ પછી એમ કહેશે કે ભાઈ અમને આ ડિઝાઇન ગમે છે પણ આ કલર નથી ગમતો, આ એમને કસ્ટમરને કલર ચેન્જ કરવો છે તો કલર એને જે ગમતો હશે એ કલર આ દરવાજામાં થઈ જશે. સાઈઝ એ કસ્ટમાઇઝ ખાલી લઈને ફિટિંગ પછી અહીંયા કરવાનું. સાઈઝ કસ્ટમાઇઝ થાય છે, કલર બી તમે કસ્ટમાઇઝ થાય છે, ડિઝાઇનમાં ઘણી બધી રેન્જ આવે છે. ડિઝાઇનમાં હું કે 40 પ્લસ આપણી પાસે FRP માં રેન્જ છે, એટલે એમાંથી ગમે ડિઝાઇન પણ પાસ કરી શકે છે કસ્ટમર. અને હવે એમ કહેતા હોય કે ભાઈ અમારે હાલો મેઇન ડોર ને રૂમના ને તો બધાય થઈ ગયા, બાથરૂમના દરવાજા વોટરપ્રૂફ જોતા હોય તો મળે, કેમ કે બાથરૂમમાં તો સતત પાણી અડવાનું જ છે દરવાજાને. તો આપણે આ બાથરૂમના આ બધી અલગ અલગ ડિઝાઇન છે જે બાથરૂમ માટે સ્પેશિયલી ડેવલપ કરેલી છે. એમાં પણ ગમે એટલું પાણી અડશે આનંદભાઈ કાંઈ પણ દરવાજાને થશે નહીં. તમે એકવાર લગાવી અને લાઈફ ટાઈમ માટે તમારો દરવાજો નાખીને ભૂલી જાવ હવે આને કાંઈ થશે નહીં. નકર માર્કેટમાં તમે દરવાજા અલગ અલગ લઈ આવો ને, બાથરૂમ માટે તો અત્યારે માર્કેટમાં મળે ને ઓલા PVC દરવાજા મળે, એક ઢીકો હરખેથી માર્યો હોય તો દરવાજો નોખો થઈ જાય. સેમ એલ્યુમિનિયમ સેક્શનનો દરવાજો આવે, આપણને એમ થાય કે હું કહેવાય કોઈક જોરથી ધક્કો દે તો ખુલ્લી. અને પ્લસ એનું ફિનિશિંગ એવું ના આવતું હોય, ફિનિશિંગ એવું ના આવતું હોય. આ આપણી પાસે આનંદભાઈ રજવાડી ડિઝાઇનો છે. ઘણાને હે ને રજવાડી લુક વાળો શોખ હોય છે, તો એને રજવાડી માટે ઘણા કસ્ટમરને સેફ્ટી ડોરની રિક્વાયરમેન્ટ હોય તો આપણે MS ની જાળીવાળી સેફ્ટી ડોર પણ બનાવી દઈ, એમાં એને SS ના સળિયાવાળું બનાવવું હોય તો પણ બનાવી. આ મહારાણી દરવાજો છે એકદમ રજવાડી, સારામાં સારો ટ્રેન્ડમાં હાલતો હોય ને આનંદભાઈ, તો આ દરવાજો લોકોને બહુ એટલે બહુ પસંદ આવે છે. જે લોકોને રજવાડી શોખ છે ને આ દરવાજો ખૂબ વધારે નખાવતા હોય છો. આવી આપણે માર્કેટ આપણી અલગ અલગ ઘણી બધી આનંદભાઈ આપણી પાસે ડિઝાઇનો અવેલેબલ છે. કસ્ટમર અહીંયા રૂબરૂ આવી અને જોઈ શકે અને એમાંથી પસંદ કરી અને ઓર્ડર પણ આનંદભાઈ કરી શકે છે. હવે આ જે 15 વર્ષની વોરંટીનું તમે કહો છો, હા, એ કઈ રીતના હોય છે? હવે વોરંટીમાં કઈ રીતના છે આનંદભાઈ, માનો કે દરવાજામાં કાંઈ પણ બાય ચાન્સ થાય છે કે ભાઈ ફુગાઈ જાય છે, કે દરવાજો સાઈડમાંથી ખુલી જાય છે, કે પાણીના કારણે સડી જાય છે, ઉધઈ લાગી જાય છે, તો જો એ પ્રોબ્લેમ રિપેરેબલ હશે, કેમ કે અમારે શું કે આ બધી ડાયમાં વસ્તુ બને એટલે એની દરવાજો બીજી વાર પ્રેસ કરી દે તો નવે જવો થઈ જાય, તો એ દરવાજો અમને શું કે કંપનીએ મોકલાવી દે એટલે એ દરવાજામાં રિપેર થાય અને પાછો નવા જેવો થઈ જાય. બાય ચાન્સ એવો પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ દરવાજો રિપેરેબલ જ નથી, તો આપણે કસ્ટમરને 15 વર્ષ સુધી એ દરવાજો નવો બનાવીને દઈ દેશું. આ ખરેખર તમે કોઈ દિવસ ક્યાંય સાંભળ્યું નહીં હોય કે આ રીતની દરવાજામાં કોઈ ગેરંટી આપે. ગેરંટી માર્કેટમાં અત્યારે જે દરવાજા મળે ને દુકાનનું પગથી ઉતરો વોરંટી પૂરી. હા, કેમ કે કોઈ દરવાજામાં વોરંટી શું કે આનંદભાઈ આપતું કોઈ નથી આપતું, કેમ કે અત્યાર સુધીમાં આપણે ક્યાંય આટલી વોરંટી નહીં સાંભળી હોય કે 15 વર્ષ સુધીમાં તમે તમારે કાંઈ બી થાય આવી જાજો પાછા. હા, એટલે અમારે શું કે ઓપન ચેલેન્જ છે, મીન્સ કાંઈ પણ થાય ગમે ત્યારે કોલ કરવાની છૂટ. હા સાહેબ, આ દરવાજા ઘર સિવાય બીજે ક્યાં ક્યાં લાગી? જો ઘર સિવાય છે ને સ્કૂલ બનતી હોય, કોલેજ બનતી હોય, હોસ્પિટલ બનતી હોય, ઘણી જગ્યાએ ફેક્ટરીમાં લેબર રૂમ બનતા હોય, આ બધી જ જગ્યાએ આ દરવાજા ઉપયોગમાં લઈ શકે છે. ઓફિસ હોય કોઈ મીન્સ ટેનામેન્ટ બનતું હોય તો એમાં બાથરૂમના દરવાજા હોય, રૂમના દરવાજા હોય, બધી જ જગ્યાએ જ્યાં દરવાજાની જરૂર પડે ત્યાં બધી જ જગ્યાએ મળી જશે. એવું નથી ખાલી રજવાડી દરવાજા છે એટલે ખાલી ઘર માટે જ લાગશે, ઓફિસ માટે, ફેક્ટરી માટે, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ બધી જ જગ્યાએ આપણે ડિઝાઇનો અવેલેબલ છે. બધી જ જગ્યાએ આપણું લાગી જશે દરવાજા. ઓકે, આ ડોર ફિટિંગ કિટ કેમ અહીંયા રાખેલી છે? હા છે ને, અત્યારે અમે કસ્ટમરને બહારથી એને લેવી પડે તો બહાર એને 500 રૂપિયામાં આખી કીટ તૈયાર થાય છે, તો એ કીટ અત્યારે આપણે એને 250 રૂપિયામાં એ કીટ આપણે એને આપી છે. 50%માં આપણે એને કીટ આપી. જે લોકો દરવાજો આપણી પાસે, જી હા, લોકો દરવાજો લે, હા, એને આપણે 50%માં અત્યારે આપણે કીટ આપી છે. ઓકે, અને માનો કે કોઈને દરવાજો ફિટ કરાવવો છે
તો મને ભાઈ કહેતા હતા કે એમના કારીગર છે તમારા હા, કોઈ સ્ટાફ ના જાય ઈ ત્યાં જઈને માપ સાઈઝ લઈ આવે મેઝરમેન્ટ લઈ આવશે ઈ અને પરફેક્ટ જેવડી સાઈઝ હોય એ પ્રમાણનો આખો દરવાજો તૈયાર થઈ જાય બરાબર પરફેક્ટ સાઈઝ. હવે ઈ રાજકોટ સિવાય આજુબાજુમાં ક્યાંય બીજે હા, આપણે બધી જઈએ બધી ક્યાં ક્યાં સુધી આપણે અત્યારે છે જુનાગઢ લગીન છે, આમ જોવા જઈએ તો આપણે જામનગર છે, આમ આજુબાજુના આજુબાજુના ટૂંકમાં ગામમાં મોરબી ગમે બધે હા બધી ગમે નહીં હા. જગ્યાએ. ઓકે હવે જો તમારે કોઈને આ વિડીયો જોઈને કાંઈ રિક્વાયરમેન્ટ હોય દરવાજાના રિલેટેડ નવું ઘર ઓફિસ કાંઈ બી તમે તૈયાર કરતા હોય હોસ્પિટલ સ્કૂલ તો આ વિડીયો ખરેખર ઉપયોગી થઈ શકે એમ છે. વિડીયોને વધુ શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ હવે જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.